નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ઘણા દિવસથી ધોરણ 10 અને ધોરણ 12ની અંદર જે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી છે એ વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હતી કે સાહેબ અમારું જે પરિણામ છે એ ક્યારે આવશે। તો એ વિદ્યાર્થીઓ માટે છે આજે ગુડ ન્યૂઝ કહી શકાય એ આવી ગયા છે। તમે સ્ક્રીન ઉપર છે આજનો ન્યૂઝ રિપોર્ટ જોઈ શકો છો કે પૂરક પરીક્ષાની ઉત્તરવહીનું મૂલ્યાંકન 3 જુલાઈથી એટલે કે આજથી જ શરૂ કરવાનું આયોજન, એટલે કે તમારી જે ઉત્તરવહી છે એનું મૂલ્યાંકન આજથી ચાલુ થઈ ગયું છે। તો તમારું પરિણામ છે એ કઈ તારીખે આવી શકે એની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે। અને ઘણા બધા વિદ્યાર્થીઓની એવી કોમેન્ટ હતી કે સાહેબ માર્ચની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થયા છે ધોરણ 12ની અંદર એને જે ઘણા બધા વિદ્યાર્થીઓને એડમિશન નથી મળ્યું, તો શું અમે પૂરક પરીક્ષાની અંદર પાસ થઈએ તો અમને એડમિશન મળી જશે? તો હા, તમારું જે એડમિશન છે ડેફિનેટલી કોલેજની અંદર થઈ જ જશે, કારણ કે ઘણી બધી જે પ્રોસેસ છે અત્યારે કોલેજની અંદર ઓફલાઈન કરી દેવામાં આવેલી છે। અને ધોરણ 10ની અંદર જે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી છે એને તો ટેન્શન લેવાની કાંઈ જરૂર છે નહીં, કારણ કે એને તો કાંઈ ઝિકાસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવાની જરૂર છે નહીં। એને તો ઓફલાઈન ધોરણ 11ની અંદર કોઈ સ્કૂલની અંદર એડમિશન મળી જશે। કદાચ બની શકે કે ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ છે એને કોલેજની અંદર જે વિષય જોઈએ છે એ વિષય ન મળી શકે, પણ કોલેજની અંદર એડમિશન તો એને મળી જ જવાનું છે। જોઈએ આપણે આજનો આ ન્યૂઝ રિપોર્ટ। શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા પૂર્ણ થાય તે પહેલાં જ મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે। અહીંયા લખેલું છે તમને કે ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી ઝડપથી પૂર્ણ કરી અને પરિણામ જાહેર કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓનું જે અમૂલ્ય વર્ષ છે એ બચતું અટકી જાય, એ આખું અહીંયા લખેલું છે। તમે જાણો છો એ રીતે બધા વિદ્યાર્થીઓની જે પૂરક પરીક્ષા છે 6 તારીખ છે એ 6 તારીખે પૂર્ણ થવા જઈ રહી છે। હવે કઈ તારીખે તમારું પરિણામ છે એ આવી શકે છે એની આપણે વાત કરીએ। તો અહીંયા મેં રિઝલ્ટની તારીખ લખી છે। ધોરણ 10નું જે પરિણામ છે એ કઈ તારીખે આવી શકે એની આપણે વાત કરીએ તો તમારું જે પરિણામ છે મિત્રો એ 20થી 25 જુલાઈની વચ્ચે આવી શકે છે, કારણ કે 4 તારીખ સુધી તો જે તમારે પેપર છે, કાલ સુધી જે તમારે પેપર છે, એટલે 20થી 25 જુલાઈની વચ્ચે તમારું પરિણામ આવી શકે છે। ગયા વર્ષે તો 14 દિવસની અંદર પરિણામ આવી ગયું હતું। પરીક્ષા પૂર્ણ થઈ અને 14 દિવસની અંદર જ તમારું પરિણામ આવી ગયું હતું। મે બી બની શકે કે તમારું પરિણામ આનાથી પણ વહેલું આવી શકે, પણ ડેફિનેટલી હું કહું છું કે ધોરણ 10નું પરિણામ છે 20થી 25 જુલાઈની વચ્ચે તો આવી જ જવાનું છે। એના પછી મિત્રો ધોરણ 12 સાયન્સની પરિણામની જો વાત કરીએ તો ગયા વર્ષે છે એ 16 જુલાઈએ પરીક્ષા પૂર્ણ થઈ હતી અને 28 જુલાઈએ છે એ પરિણામ છે જાહેર પણ કરી દેવામાં આવ્યું હતું, એટલે માત્ર ને માત્ર કેટલા દિવસ થયા? 12 જ દિવસ થયા। તો મે બી બની શકે કે તમારું પરિણામ આ વર્ષે પણ વહેલું આવી શકે, એટલે 18થી 22 જુલાઈની વચ્ચે છે તમારું પરિણામ આવી જશે, કારણ કે ધોરણ 12 સાયન્સની અંદર વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ પણ ઓછી હોય છે, એટલે સૌથી પહેલાં છે પરિણામ 12 સાયન્સનું આવવાની સંભાવના રહેલી છે। ત્યાર પછી ધોરણ 12 સામાન્ય પ્રવાહ આર્ટ્સ અને કોમર્સ એની જો આપણે વાત કરીએ તો આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે, એટલે એનું પરિણામ છે એ 25 જુલાઈથી લઈ અને 28 જુલાઈની વચ્ચે આવવાની સંભાવના રહેલી છે, કારણ કે એની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધારે છે અને એનું જે પેપર છે છેલ્લું એ 6 તારીખ સુધી છે, એટલે તમારું પરિણામ છે થોડું મોડું આવી શકે, 25થી 28 જુલાઈની વચ્ચે આવવાની સંભાવના રહેલી છે। અને એના પછી છે તમે જે એડમિશનની પ્રોસેસ છે કોલેજની અંદર કરી શકશો, અને ડેફિનેટલી કોઈ ચિંતા કરવાની જરૂર છે અને તમને એડમિશન છે એ ઓફલાઈન પણ કોલેજની અંદર મળી જશે। ઝિકાસ પોર્ટલ તો 3 રાઉન્ડ સુધી ચાલુ રહેવાનું છે, ત્યાર પછી છે એ તમારી જે આખી પ્રોસેસ છે કદાચ કોલેજની અંદર ઓફલાઈન પણ થઈ શકશે। ઓકે, તો બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર અથવા તો સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એના ઉપર તમે એની ટાઈમ અમને પૂછી શકો છો। અને ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીશું મિત્રો આપણે આવા જ કોઈ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।